વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી ગાર્ડન ખાતે 2.7 કરોડના ખર્ચે નવનિર્મિત યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં નાગરિકોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતો વધુ એક પ્રજાલક્ષી પ્રકલ્પ સાકાર થયો છે। ગોત્રી ગાર્ડન ખાતે 2.7 કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવેલ આધુનિક યોગ સેન્ટર તથા લાઇબ્રેરીનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવતર સુવિધાથી સ્થાનિક રહીશોને સ્વાસ્થ્યના સાધનો તેમજ જ્ઞાન ઉપાસના માટે વધુ એક ઉત્કૃષ્ટ સ્થળ મળી રહેશે। આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ બેરયંત પાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંતક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજગંજના ધારાસભ્ય કે રોકડિયા વિસ્તારના કાઉન્સિલરો હાજર રહ્યા હતા અને નવનિર્મિત સેન્ટરને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું। યોગ નવીન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દરેક વોર્ડમાં એક યોગ સેન્ટર બનવાના છે। ત્યારે આજે અમે આ યોગ 21 જૂન પહેલાં યોગ સેન્ટરમાં આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે અને તેમાં માનનીય શ્રી બેજયંતભાઈ પાંડાના તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે અને આનું ડિઝાઇન એક પિરામિડ આકારની બનાવેલી છે। તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે। સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે। લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા પાર્કિંગની એવી સારી એવી સુવિધા છે, CCTV કેમેરા બી છે અને લોકો 50 જણ લોકો જોડાઈને યોગ કરે એ માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારની નજીક પણ અને એ રીતે એને આયોજન કરવામાં આવ્યું છે અને લાઇબ્રેરીમાં વાંચીને શાંતિથી વાંચીને એનો યુઝ થાય અને એનો ઉપયોગ થાય એ પ્રમાણે શાંતિમય વાતાવરણના વચ્ચે આ બનાવવામાં આવ્યું છે અને યોગ પણ સારી રીતે થાય અને બધા લોકો એમાં શાંતિનો અનુભવ મેળવે તેમજ યોગ દ્વારા મન પ્રચલિત થાય અને શાંતિ ન થાય એ પ્રમાણે યોગાસનનું આભાર। આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે। એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે। આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે। જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે। આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં, માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે। અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે। બાકી હું મેડમને